ગુડ મોર્નિંગ ગાઈઝ. તો થઈ ગઈ છે એક નવી સવાર સાથે આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ. અને આપણે આજે છીએ ભરત આહિર, ડોક્ટર ભરત લગાડ્યા 63-53 ના ઘરે. જો તમે હા જોજો આજ તા ફૂલ બાકાજી. આમ જો તમે ખાલી નજારો જોઈ લ્યો. લાગે સાસણથી નબળું લાગે? નથી લાગતું ને? તો યાર ભરતભાઈ બનાવ્યું જેવું. કઈ વાંધો નહીં, તમે બ્લોગમાં જોડાયા રહેજો. આજે આપણે ફૂલ બાકાજી બોલાવવાની છે. બધું નવું આજ ઘણી બધી નવી સરપ્રાઈઝ આવવાની છે. જોડાયા રહેજો. નવો આવે તો છે ને હજી સબસ્ક્રાઇબ કરી લેજો. ફૂલ બાકાજી બનીએ. ઉડે તો જા પાણીપુરી. હા જો ગાઈઝ વેધર જોઉં તમે કેમ છે. બાકી છે ને ગામડું બાકી બધું બોબડું. અમારે બેન બા રેડી થઈ ગયા છે. તો બેન આપણે તાહરી કટ કરાવો ને, તાહરી કટ વાળ. આમ જો આમ માથે છે ને તાહરી મૂકી દેવાની. પછી અરે બાયુ હમણાં કરાવે ખબર, નેક્સ્ટ લેવલ લાગે. ઓ હા જો, ધીસ ઇઝ માય મેના રાણી એન્ડ ધીસ ઇઝ માય મેના રાણી. થોડા રિસાઈ પણ હવે ચાલી વાંધો નહીં. થોડીક વાર પછી માની જાય પાછા. એ હામું તો જોવો તમે. ઓ મારા મલકના મેના રાણી રિસાઈ ગયા છે. કશો વાંધો નહીં, મનાવી દેશું. સવારમાંથી આપણે હે ને ફાકી ખાવાનું મન થયું. હે મામાએ ઘોરીને તૈયાર જ રાખી. મામા મજામાં? કેવા ભગવતસિંહ કે હું બોલ્યા? તમે હું બોલ્યા? ભગવતસિંહ કે હા આગળ કે મોજ એમ બોલ્યા? મારી સમજા ફેર થાય. મામા એમ બોલ્યા મોજ. હું સમજો ભગવતસિંહ. ભગવતસિંહ એટલે હું કઈ બોલ્યો નથી. થોડીક ફાકી ખવડાવી. બાકી ઓલો લઈ ગયો જોઈ. હા બોલ પાક્યું ને હરેથી બોલ. બધા વિડીયો ખેલા ભેગા થઈ ગયા હે. હું થાય ને ખબર નથી. અમે જય શ્રી કૃષ્ણ મામી. અમે મામી પણ બે ડાયા છે. આ બધા કોણ ગેલા? હા અમે આ નિરાત પકડીને બેઠા. બાકી આ કઈ ના આગળ ફોટા પાડ. ભગવાન કીન દીવું કે એટલે તમને કામ હોપી આને હે વિડિયો હે કોઈ પૂછે હવે કેટલીક વાર હે થાય. આખા દિન હે નહીં કરે. જરાક વાર આમ તા પૂંખરતી કે એટલે સવારમાં છે ને આમ ઉઠાવે ને એટલે આમ થોડું પાવર હોય ગામ આમે એટલે હા કરી લે પાવર. અમે આ વળી શરીરની કસરત કરી. ઈ વળી આમ પાવર કરે. કેમ કે આમ જરાક થોડા ગામ છે ને એટલે બધા આમ થઈ ગયા એટલે ઈ દિયાસ ને એટલે આમ સવાર થાય ધૂણી. ઈ હલબલ કે નહીં કા. હાલો મામી તો અમે જાય હે અમને ઓહો ફૂલ મજા આવી મામી. નીંદર અહીં આવી હો નીંદર કમ્પ્લીટ આવી ગઈ. એમાં કઈ ઘટે નહીં. મને એમ થયું કે છોકરાને જરા ગજાનું પડ્યું હોય નીંદર આવી ગઈ. 12 વાગ્યા સુધી જ જાગતા. ગમે ને નાખો નીંદર આવી જાય. આપણે ખેડૂતની એની તો મજા છે. હા હાલો મામી તો અમે જાય. જય શ્રી કૃષ્ણ. ઓ ભાઈ હવે તમારો વારો હે ઘેર આવવાનો. ઈમાં કઈ ઘટે જ નહીં. આ અમારો હાવજ ભેગું હોય પછી હું ક્યાં ગયો છે ને. મામે ફાઇનલી બાય કાઢી. ગાઈઝ તમને દેખાય છે વરસાદ પડે નહીં દેખાતો કેમ કે મારો કેમેરો એટલો બધો સારો નથી. તો એ તમને થોડુંક જોઈ લે. દેખાય આપડા ભરતભાઈ બતાવશે તમને વરસાદ. લાવો વરસાદ હું ના દેખાય, આખી દુનિયા દેખાડતો. વરસાદ પડે. વરસાદ આજની તારીખમાં કાલની તારીખનું નહીં, આજની તારીખનું કહે છે. ભૂખ લાગી ભેગા રાખી ગાડી કઈ વાંધો નહીં. બધાને લાગી ભૂખ. મરઘા તો ભૂખ લાગી ને મગ બી શું લીધું ખબર? ગાંઠિયા. આપણે શું ગુજરાતીની જિંદગીમાં લોચો લબાચો ને ગુજરાતી ફાફડા એવું કંઈક આવે. ખબર કંઈ વાંધો નહીં. હાલો ડાયલોગ સ્કીપ કરો. હવે નાસ્તાનો આનંદ ઉઠાવી લઈએ. ગ્રીન ચટણી. મેડમ આ કઈ ચટણી છે? હેલો અમારી પ્રિયાને કંઈક અહેસાસ થાય છે. શું અહેસાસ થાય? બે શબ્દ ના બોલ. એવો અહેસાસ થાય છે કે રોપવે માં અને ડુંગર ઉપર આપણે જાતા હોય ને, હા તો ત્યાં આમ કેમ કાનમાં આમ ધાગ ના પડી જાય શું કે, હા એવો અહેસાસ. તો અટાણે હે ને તારું ઓક્સિજન લેવલ ઓછું છે. જલ્દી ઓક્સિજન આપવાની જરૂર છે તને.
દવાખાને જવું જ પડે, હાલે જ નહીં. આપણા ભાઈ લેવા ગયા હે. હું મગાવ્યું છોકરીઓ, તમે શું મગાવ્યું? કુરકુરિયા અને ચોકલેટ. ઓકે, તો આપણે ભાઈ ચોકલેટ ને કુરકુરિયા લીએ હે. તમારી વાહ. બેનની સેવા કરે છે મારો ભાઈ. અમારી બેન બહુ સુખી છે, ફૂલ સુખી. આને કહેવાય પ્રેમ. આને પ્રેમ કહેવાય સાહેબ. તો ભાઈ અમે પહોંચી ગયા છીએ બાબરા જિંકલ સલૂન, બરોબર. અને અમારા મિત્ર હિરેનભાઈ અમારા માટે મસ્ત પાઇનેપલ વાળો રસ લઈ આવ્યા. કિને દાંત આવ્યા? કિને દાંત આવ્યા? એમાં કોમલબેનને દાંત આવ્યા. પહેલી વાર બ્લોગ બનાવીને એટલે બેન અમે થોડાક ફેમસ થઈ જાવ, થોડાક જાજા નહીં. તમે દાંત ના કાઢો, તમે દાંત કાઢો એટલે જો આ આપણા હિરેનભાઈ. હિરેનભાઈ, હા ભાઈ, મજામાં ને? હિરેનભાઈ આપણા માટે છે ને મસ્ત રસ લઈ આવ્યા. અમારા મેડમના હેર કટ થઈ ગયા છે. જો કેવું રિઝલ્ટ આવે છે. મેડમ જરાક આ બાજુ જોવો તો. એક્સક્યુઝ મી. જો ભરતભાઈ કહી દીધું મસ્ત. એક્સક્યુઝ મી, કેવું લાગી રહ્યું છે તમને હેર કટ કરાવ્યા પછી? સુપર લાગી રહ્યું છે? તો હવે પાછા કરાવવાના છે તમારે? ઓકે, બીજું કંઈ મેડમ તમારે કરાવવાનું છે? મસાજ બસાજ વાળમાં કે કલર કરાવવાનો? કેમ ચાર્જિંગ પતી ગયું છે બેન? હા, એકચ્યુઅલી અચ્છા વ્લોગ એટલા માટે ચૂપ થઈ જાય છે કેમ કે સવારમાં છે ને મેં મનુબેનને લીધા હતા અને મેડમ વાહે ઊભા હતા ને, એ આવતા હતા, એ મને દેખાણું નહીં એટલે પછી રિહાઈ ગયા. જો હજી વાળ જ દેખાય. બાયુને મનાવી બહુ અઘરી આજે. સવારમાં મનાવું કોઈ માનતી નથી. બ્લોગ શૂટ કરે છે એની સામું જોઉં તમે. આ ઊભા રહે. હાલ્યો ભાઈ આપણો બ્લોગ છે એમ સમજો હવે. નહીં જોઈ નહીં. ફોનમાં. મારા બ્લોગમાં આવું. હા પ્રેમ છે ભાઈ બેન ભાઈ હારી ગયું. સચિનભાઈ ના હાલે, વારોટરિયમ ના હાલે ભાઈ. એ ડાંગરો લગાડી જ ભાઈ માર્કેટમાં રન કરે ત્યાં. એ રેવા લ્યો તમે હાલ્યો કોણ. જો તો મજા આવી પ્રિયાબેનને. તો ભાઈ આપણે હે ને હવે અહીંથી કટ કરી નાખીએ, પછી આગળનું બતાવો. અમે બે ભાઈ હમણાં જવાના છે ગામમાં ચક્કર મારવા. બાબરા સિટી તમને દેખાડો, થોડીક વાર બન્યા રહેજો બ્લોગમાં.